બનાસકાંઠામાં કોરોના સમયે ખરીદેલા સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા છે। સરકારી કર્મચારીઓની બેદરકારીથી લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। લાખો રૂપિયાની સાધન સામગ્રી ધૂળ ખાતી નજરે પડી રહી છે। કોરોના સમયના થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્સ, ફેશિયલ માસ્ક જેવી કીટ કચરામાં છે। મોટાભાગની કીટ સીલબંધ છે, કવર પણ ખોલવામાં આવેલા નથી। ત્યારે ડીસામાં મામલતદાર કચેરી અગાસીમાં સામાનનો ઢગલો જોવા મળ્યો છે। વરસાદ વરસતા નીચે સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। એવામાં સરકારી કર્મચારીઓની બેદરકારી કે લાપરવાહી કોરોના કાળ સમયના થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્સ, ફેશિયલ માસ્ક જેવી કીટ કચરામાં પડી છે। મોટાભાગની કીટ તો હજી પણ ખોલાવવામાં પણ નથી આવી। ત્યારે કમ્પ્યુટર, પ્રિન્ટર, મોનિટર, CPU, કીબોર્ડ, હાર્ડ ડિસ્ક ખુલ્લામાં ફેંકી દેવામાં આવ્યા। વરસાદ અને ગરમીના કારણે આ લાખો રૂપિયાની સાધન સામગ્રી કોઈ જ કામની નથી રહી। કોમ્પ્યુટર અને ફર્નિચરના સાધનોનું જો સમયસર સમારકામ કરાવ્યું હોત તો સરકારના લાખો રૂપિયા બચી ગયા હોત। आप જોઈ શકો છો કે કરોડો રૂપિયાની સામગ્રી ધૂળ ખાતી પડી છે। અહીંયા આગળ જે તે ટાઈમે કોરોના વખતે સરકારમાંથી જે સગવડો આપવામાં આવેલી, થર્મલ ગન આપવામાં આવેલી, પીપીઈ કીટ આપવામાં આવેલી અને અન્ય ઘણી બધી સામગ્રી, ગ્લોવ્સ વગેરે આપવામાં આવેલા, આ તમામ વસ્તુઓ કોઈપણ જાતના ઉપયોગ વગર અહીંયા પડી રહી છે અને સડે છે। આ રીતે સરકાર દ્વારા અબજો રૂપિયાની પ્રોડક્ટ ખરીદી અને જે તે સમયે લોકોના ઉપયોગમાં આવે તે માટે પોતાની કચેરીઓમાં મોકલવામાં આવતી હોય છે, પરંતુ કચેરીઓની બેદરકારી અને યોગ્ય સુપરવિઝનના અભાવે, કેમ કે સરકારના જે ઉપરી અધિકારીઓ છે એમની પણ ફરજ છે કે જે પ્રોડક્ટ અહીંયા મોકલે છે તેનો યોગ્ય ઉપયોગ થયો કે બનાસકાંઠા જિલ્લામાં જે કોરોનાના ટાઈમે જે કીટું ખરીદવામાં આવી તે કીટું અત્યારે મામલતદાર ઓફિસના ધાબા ઉપર ધૂળ ખાઈ રહી છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ જે સરકાર દ્વારા કોરોનાના ટાઈમે જે કોરોનાની કીટું હતી, કરોડો રૂપિયાની જે ખર્ચવામાં આવી હતી તે અત્યારે મામલતદાર ઓફિસના ધાબા ઉપર ધૂળ ખાઈ રહી છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ। આ કીટમાં આપ જોઈ શકો જે કોરોના ટાઈમે જે સરકારી કર્મચારીની જે બેદરકારી આવે છે સામે જો કે કોરોના ટાઈમે જે કાળા સમયમાં થર્મલ ગન અને હેન્ડ ગર્લ્સ જે ફેશિયલ માસ્ક જેવી કીટ જે હતી તે હાલ તો કચરામાં જોવા મળે છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ। અત્યારે ધાબા પર જોઈ શકો છો મોટી સંખ્યામાં જે તાપમાન માપવાના જે મશીન સહિતના જે સંખ્યામાં હતા તે અત્યારે તો ધૂળ કરી સીધા જોઈ શકો। જે બોક્સમાં જે પેક વસ્તુ છે અત્યારે તો ધૂળ કરી ક્યાંક ને ક્યાંક હાલ તો અધિકારીઓને બેદરકારી હાલ તો સામે આવે છે। હું આપણે બીજા પણ દ્રશ્ય બતાવ્યા જે મોટી સંખ્યામાં જે જથ્થો પડ્યો છે અત્યારે તો ધૂળ કરી અત્યારે કહી શકાય જે બોક્સમાંથી જે વસ્તુ બહાર પણ ઉપયોગમાં પણ હજી નથી લાવવામાં આવી અત્યારે તો ધૂળ કરી ક્યાંક ને ક્યાંક હાલ તો અધિકારીઓની બેદરકારી હાલ તો સામે। હું આપણે બીજી તરફ બીજા પણ દ્રશ્ય બતાવે જે મામલતદારની ધાબા ઉપર જે બીજા પણ દ્રશ્ય જે કોમ્પ્યુટર સહિતની જે ચીજ વસ્તુ છે એ પણ અત્યારે તો ધૂળ કરી જે લાઇટો, પંખા સહિતની જે સહિત મોટી સંખ્યામાં જે કોમ્પ્યુટર સહિત જે વસ્તુ છે અત્યારે તો ધૂળ કરી ક્યાંક ને ક્યાંક સરકારના જે અહીંયા જે ધાબા ઉપર મૂકવામાં આવે છે ક્યાંક ને ક્યાંક હાલ તો વસ્તુ જે ધૂળ કરી ક્યાંક ને હાલ તો એ સવાલ થઈ રહ્યો કે આ વસ્તુ અહીંયા કોને લાવીને મૂકી, હાલ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે। વિક્રમ ઠાકોર, TV13 હકથી ગુજરાતી, બનાસકાંઠા।